નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ બીજ શુક્રવાર, તારીખ 7/11/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:50 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે કોઈ શુભ કામ કરવા માટે દિવસ સારો. તો મિત્રો, આજે જેમનો પણ જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનમાં સફળતા અપાવે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે, પણ યોગ્ય જગ્યાએ લાગણી વાપરવામાં પણ એ લોકો હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ઘણી વખત અમુક સંબંધો તૂટી જાય છે, પણ સંબંધો ઝઘડો થવાના કારણે નથી તૂટતા. સંબંધો ઝઘડો થયા પછી વાત ન કરવાને કારણે તૂટે છે. તો ભલે કોઈની સાથે ઝઘડો થાય, પણ એની સાથે વાત કરવાનું બંધ ક્યારેય નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. તમારા પેશાબના માર્ગમાં કે પેશાબની કોથળીમાં જો નાની નાની પથરી થતી હોય તો મૂળાના રસમાં સુરખાર ભેળવી ને એ પીવાથી શરીરમાં રહેલી પથરી ઓગળીને નીકળી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માનવ જીવનમાં ઘણા બધા લોકો એવું માને છે કે હું બહુ ભણેલો જ, પણ દુનિયાનું સૌથી પહેલું ભણતર કયું છે ખબર છે? સભ્યતાથી બોલવું. તો આજના ઉપાયમાં આપણે કોઈની પણ સાથે ખોટી ભાષામાં વાત નહીં કરીશું, સભ્યતા રાખીને વાત કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આર્થિક બાબતોમાં ઘણી બધી ચિંતાની વાતો આપણે હળવી કરી શકીશું. આજે આપણે આવકના રસ્તાઓ ખોલી શકીશું, આવક વધારી શકીશું. ઘણા બધા દિવસથી જે અશાંતિના વાદળો તમારી આસપાસ છવાયેલા હતા એને આજે વિખરતા જોઈ શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થતો દેખાય છે, પણ આજનો પ્રવાસ એક કાંકરે બે પક્ષી મારવા જેવો સાબિત થશે. પ્રવાસનો પ્રવાસ થશે અને તમે તમારા વેપારનું કામ કરીને આવી શકશો. આજે આર્થિક પરિસ્થિતિમાં સારો એવો બદલાવ આપણે જોઈ શકશું. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો દિવસ છે અને તમે કરશો પણ. આજે છે ને મિત્રો, ખોટી બાબતોમાં સમય વેડફતા નહીં. આજે સમયનો વ્યય તમને પરવડે એમ નથી. જેટલો સમયનો સદુપયોગ કરશો એટલો સારો દિવસ તમે આજે બનાવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે ધંધાકીય બાબતોમાં કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એ તક પર જો તમે ધ્યાન આપશો, એને ઝડપવામાં સફળ થશો તો આજે તમારો આર્થિક ભાર તમે ઓછો કરી શકશો. આજે જિંદગીમાં આનંદમય વાતાવરણનો અનુભવ કરશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે છે ને સિંહ રાશિવાળાએ જમીન, મકાન, વાહનને લગતા કામોમાં ધ્યાન આપવાનું. એને લગતા કોઈ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને લેજો, નહીં તો આ બાબતમાં આજે કોઈ ખોટો નિર્ણય તમને નુકસાન અપાવી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યમાં આવતા અવરોધો દૂર થતા દેખાય છે. ઘણા બધા દિવસથી પડતર રૂપે પડેલા કામોને આપણે આગળ વધારી શકશું. દાંપત્ય જીવનમાં એક પ્રકારની શાંતિનો અનુભવ મળશે અને સંતાનોને લગતા કામોમાં સારી એવી સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ ગોલ્ડન.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે. અને મિત્રો, આજે અવરોધોનો સામનો તમને થોડુંક ઉચાટનો અનુભવ કરાવી શકે છે, પણ ઉચાટવાળા સ્વભાવથી આપણે કોઈની સાથે વાદ વિવાદ ન કરીએ, કોઈ ગેરસમજ ઊભી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને આપણી પેલી ગુજરાતી કહેવત છે ને, વાતનું વતેસર ન થઈ જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. આજનો શુભ રંગ આછો લાલ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરીમાં જસપર જુતિયા પડતા દેખાય છે. વેપારીઓએ આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખીને ચાલવાનું. આજે છે ને પેલી પરિસ્થિતિ આપણી ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો કે ભાઈ બકરી કાઢતા ઊંટ પેસી ગયું આવી થશે, તો ધ્યાન રાખીને ચાલજો. આજે સાંજ પછીનો સમય થોડો અનુકૂળ રહેશે, પણ વાદ વિવાદથી આજે દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈની પણ સાથે આજે વાદ વિવાદ નથી કરવાનો. બાકીનો આખો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. આજે કોઈ પણ કામ કરશો તો એનું ખૂબ જલ્દી પરિણામ મેળવી શકશો અને તે પણ સારું. આજે પરિવારના સભ્યોમાં પણ એકતા જોવા મળશે. સૌનો એકબીજાને સાથ મળતો દેખાશે. આજે આર્થિક રોકાણમાં કોઈ મોટા સાહસ કરવા નહીં. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે કામકાજમાં ખૂબ ધ્યાન આપવાનું છે. વર્ષો જૂના સંબંધોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખજો. અને જે વ્યક્તિ તમને એક સારા પરિણામ સાથે કામ આપે જ, પૈસા આપે જ, એની સાથેના સંબંધોમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો મીઠા ઝાડના મૂળ કપાઈ જશે. આજે થોડુંક ધ્યાન આધ્યાત્મિક કાર્યોમાં આપીને ચાલશો તો મન શાંત રહેશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ મિત્ર મદદ માંગવા આવે એવું દેખાય છે, પણ આજે આપણી પાસે પેલું દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ છે, તો આજે આપણે કોઈને પણ આપણા પૈસા ઉછીના આપીશું નહીં. આજે ધારેલી સફળતા મળે તો પણ આપણે અભિમાન કરવું નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે દિવસ સંભાળીને પસાર કરવાનો. કોઈના ભરમાવું નહીં તો મુશ્કેલીઓ વધશે. આજે સામાજિક કાર્યોમાં થોડીક રાહત મળતી દેખાય છે અને સાનુકૂળ વાતાવરણમાં આજે તમે સામાજિક કામ પૂરા કરી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.